કોલકાતાની આરજીકર મેડિકલ હોસ્પિટલમાં ડોક્ટરની સાથે દુષ્કર્મ અને મર્ડર વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા જુનિયર ડોક્ટરો હવે આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા છે। ડોક્ટરની માંગણી અંગેના ડેડલાઇન ગત સાંજે પૂર્ણ થઈ હતી, પરંતુ તે પહેલા માંગણીઓ અંગેનો ઉકેલ ન આવતા આજથી પ્રથમ ચરણમાં 6 ડોક્ટર ઉપવાસ પર ઉતર્યા છે। તેમજ જે ડોક્ટર કામ પર રહ્યા છે તેઓ પણ ઉપવાસ સાથે જ પોતાનું કામ કરી રહ્યા છે। ડોક્ટરોની 10 માંગણીમાં પીડિત ડોક્ટરના પરિવારને ઝડપથી ન્યાય, આરોગ્ય સચિવને પદ ઉપરથી દૂર કરવા, સરકારી હોસ્પિટલોમાં પૂરતી સલામતીની વ્યવસ્થા સહિતની માંગણીઓનો સમાવેશ થાય છે। દરમિયાન હોસ્પિટલ સ્ટાફમાંથી 10 ડોક્ટરની હકાલપટ્ટી કરવાની સૂચના જાહેર કરી છે। આ 10 લોકો પૂર્વ આચાર્ય સંદીપ ઘોષની ઘણા નજીક ગણાતા હતા અને આ ડોક્ટરો વિવિધ ગતિવિધિઓમાં સંકળાયેલા હતા। बैनर्जी अपना पूजा उद्घाटन की जो सूची है उस सूची में लगी हुई है। वो हर दिन 10 से 15 दुर्गा पंडाल का उद्घाटन जारी रखी है। उनका कोशिश ये है कि लोगों की जो ये जो महिलाओं की सुरक्षा के बारे में सोच है, इस सोच से बाहर निकाल के सब लोग इस तरह की एक सेलिब्रेशन में निकल पड़े कि उनकी ऊपर जो दबाव है वो दबाव कम हो जाए।